સ્વામિનારાયણ, જય માતાજી. તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 જેવું, અને અત્યારે આપણે આ બ્લોગ ચાલુ કરીએ છીએ. આજે આખો દિવસ ઘરે જ હતા, પછી જવાનું હતું નહીં, કારણ કે ગાડી બંને બગડેલી છે. એક નહીં પણ બંને ગાડી બગડેલી છે. પહેલાં મારી બગડી, પછી પપ્પાની બગડી. અને આજે રવિવાર એટલે બધું બંધ હોય એટલે પછી કશું કર્યું નહીં, ઘરે આરામ જ કર્યો. અને અત્યારે હવે સાંજે 7-7:30 વાગે બહાર જવાનો પ્રોગ્રામ બન્યો છે. તો અહીંયા સિચલ પણ તૈયાર થઈ ગઈ છે બહાર જવા માટે. તો ક્યાં જઈએ છીએ ક્યાં નહીં એ બધું તમને બ્લોગમાં ખબર પડશે. ત્યાં સુધી બ્લોગમાં તમે કન્ટિન્યુ રહો. તો હવે નીકળે છે ઘરેથી, તો મળીએ આપણે પાછી. તો ફાઇનલી જ્યાં આવવાના હતા ત્યાં આવી ગયા છે. આજે ગરમી બહુ હતી અને બીજું કંઈ કરવાનું કંઈ હતું નહીં, તો અહીંયા ગાર્ડનમાં આવી ગયા છે બધું જમવાનું લઈને. હવે અહીંયા બેસીને જમશું બધા, અને પછી શાંતિથી પવન ખાઈને શાંતિથી મોડેથી ઘરે જશું. તો બ્લોગમાં બન્યા રહેજો, આગળ શું શું કરીએ છીએ એ બધું તમને બ્લોગમાં અમે બતાવશું. અમે આખું ફેમિલી, અમે 3 જણા છે. મમ્મી તો છે નહીં, રાજકોટ ગયા છે લગ્ન કરવા માટે. ને તો મારા પપ્પાના ઘરના બધા અને અમે બધા, અને મારે બેન ને એ લોકો, અમે બધા આવેલા છીએ અહીંયા જમવા માટે. કઈ ગાર્ડન છે. અહીંયા બચ્ચા પાર્ટી રમે છે. ગાર્ડન જોઈએ એટલે બચ્ચા પાર્ટી તો ખુશ જ થઈ જાય. તો તું શું પીવે છે? શું પીવે છે? એવું છે? શું પીવે? સોડા છે? એ ભૂ છે? ભૂ એ ટકા. હવે જમવા બેસી ગયા છીએ. જમવામાં ભાજી છે, રોટલી છે, છાશ છે, પાઉં છે, પુલાવ છે. બધાને ભૂખ લાગી છે એટલે બધાએ કર્યું છે ચાલુ. કાંદા નો કહેવાય, એ સરપ્રાઈઝ છે. અમારે ઋતુવા બેન ને છાશ દેખાય છે, બીજું કઈ દેખાતું નથી. જો છોકરી છાશ પીવી છે. પાવ ઋતુવા બેન એના ભાઈને પાઉં ખાવા આપ્યું છે, અને બેવ ખાય છે. ભાઈ બેન જો આપે છે, જો પાઉં આપે છે. એ ભાઈ થોડુંક ખાતા આવડે છે કે? હું કરવા આવ્યો છે દીકો? હું કરવા આવ્યો? આવો આવો લે લે મયલ હું અર્થુ લે અથલી. માછલીઓ છે, એના બધા પાઉં નાખે છે. જો માછલીઓ ખાવા આવે છે. સિયા નાક કેવી આવી ભૂત જઈ. શું કામ છે દાદાનું? આવા દેવની ભલાની સેવા થાય છે એટલી થાય. કેતન હું જોઉં છો? હા ઋતુવા ક્યાં ગઈ? પકડો ને ભાગી જા. તેડી લે ને. હા હું જોઉં છું. હું જોઉં
માછલી જોઈ નથી એવું છે તે પણ ચાલો નહીં હું થોડી ના પાડું છું હું જાઉં તો જ જવાય છે ઋતુ ગાર્ડનમાં જાવું છે ટકા હિચકા ખાવા જાવું છે ટકુ છોકરાઓ બધાને હિચકા ખાવા છે તો ગાર્ડનમાં જઈએ છે શું છે ત્યાં ત્યાં નથી જાવ આમ હાલવામાં પડી જાય ના તો અંધારું છે ઋતુબેન લીસરવટી ખાય છે હજી 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 કરો બધું બાડિયું જ આવે છે તો જાવ તો હિતન તમારે ખાવી છે કે લીસરવટી જાવ નહીં મજા આવશે આજે અમારે નાના બેબી છે લીસરવટી ખાવા મળ્યા છે લીસરવટી ભાંગી એવું નાનું છોકરું છે નાના છોકરાને રમવાનું તારું નાખે એ ગબડી ગઈ આ બોલે છે એટલે હું દેખો હું પાછું શું કરવું ઋતુ શું કરવું ઋતુ છી છી દેખો છી ક્યાં જાઉં પાછું શું કરવા જાઉં એમાં લીસરપટ્ટીમાં જાવું છે અને પાછું 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 કરે છે એટલે મજા આવી ગઈ છે આ બેન કામ ના કરાય ને બી જાય પાછું ઓલે પાછું એન પાછળ કઈ લીસું કપડું મૂકો તો ચારે છે ને દીપિકા તમારો દુપટ્ટો છે ને એને હંકેલી મૂકો ને તો લસરે આ કોટનની ચડ્ડી છે ને એટલે નો લસરે હા અરે બીજી લેસરપટ્ટીમાં આવી ગયા છે બેન ત્યાં બધા ડિસ્ટર્બ કરે છે એટલે હવે કેવી મજા આવે છે रुको नहीं ऋतु छी केवाय ए गांधी छी मायाल मायाल તારે લીસરપટ્ટી નથી ખાવી તો કાને તો ખુશ થઈ ગયો હાલે તારો હાથ લઈ લો તારે તો ખાવી લીસરપટ્ટી તું બધા ખાઈ તો નહીં તો હિચકા ખાવી હાલો તમે તો ખાઈ આવ્યા જાઓ હાડો બનાવી જાવ લીસરપટ્ટી ખાવા हाथ पकड़ी दे जाओ ने બે વારા ફરતી જાવ હાય બ્રેડ છે આમ કરવા માંડે આમ બોલ આ જો લાઈન થઈ છે પડજાની જો આ નાની નાની છોકરીઓ આવે છે લીસરપટ્ટી ખાવા હા 5-5 મહિનાની છોકરીઓ છે હા પણ છે પણ હાથમાં છે 5-5 મહિના નહીં તો બધું છે 30-30 વર્ષની એ બીવે છે કાંઈ નહીં થાય નથી લસરતી આવી એટલી બધી તો જી આ નાના છોકરા નથી બીતા ને મોટા 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 બીવે છે જો ઓલો વિચારે છે કે હું કર્યું આડે દીપુ જો બહુ બીક લાગે છે એમને લાગે તેવાય એટલે બહુ ફાસ્ટ આવે આમાં સૌથી ધીમો આમ આવે આજે 5 મહિનાની જ છે તો તમારો વારો જાઓ ને એકવાર તો જાઓ મજા આવશે કે તમે ને ભાઈ જાઓ બે તમે ભાઈ ને રાહુલ ત્રણેય જાઓ ભેગા જાઓ મજા આવશે હોય તો મજા આવી ને હે તો મજા આવી ને કેમ હવે નીકળી ગઈ હતી નાનપણના દિવસો યાદ આવી ગયા કેમ હતા કે તમારા જમાનામાં બધું આવે દે ને પણ કઈ નહીં થાય હવે પછડાઈને તો વાગશે નહીં આવતી રે
કીર્તન ગયા કે હું હાચે હાસી ગાય પકડજો હવે તો કે કીર્તન નતો લઈ જશે આવા દે પણ કઈ નહીં થશે આવા દે ને મજા આવશે પટેલ સાહેબ કે કેવા હા પટેલ સાહેબ જ કે ને જમાઈને પટેલ જ કે હાલો પટેલ આવે આજે હાચે ના આવ્યા કીર્તને વારા લીધો છે હાચે કીર્તન જોજો માં રૂતવા પડે નહીં આપણે બહુ ફાસ પડી જોડે રવા મળી બધા એટલે આવડતો તો રોજ મળ્યો તો ને તમે બધા દાંત કાઢો ને એટલે રવા મળી બધા એક વાર જીવે તમારો વારો બાકી છે હજી જા તને હું થયું લીસર પટ્ટી ખાવી ખવાઈ ગયા તાણે છે તારે નથી ખાવી લીસર પટ્ટી નાખ દે જોખો ફરી ગયો આમાં જોરથી કે નાખો જોરથી નાખો થોડે તો નહીં પકડી રાખો હવે વાવા હું એક બાકી રહી છું હવે હું ને ભાઈ ને રાહુલ બાકી છે નારે મને તો પડ્યો તો બાકી બીક એમાં લાગે. હેલું આમાં નહીં નારે હિંચકામાં માંડ વારો આવ્યો છે તો કેટલી ખુશ થાય છે જો દ્રષ્ટિ તો આંખ ભૂત જેવી લાગે છે હજુ બેઠી જ છે પછી તમારો વારો એ હજી બેઠી ઘડીક વાર બેહવા દેવાન એ હજુ બેઠી અહીંથી ઉતારી ન્યા બે હારી વિચારીને તો પાછા બે ગયા હા બેસાડો ઘડીક તમે એ જ કામ બેહાડો ને ઘડીક વાર પણ બેવાનું છે તો પછી આઈને બાજુ ઊભી રહે રેસ્ટોરન્ટ પછી થોડીક વાર જ હો ત્યાં દીદી બેહવાનું છે પછી તમને ભાઈ બેહું દે છે આમાં અને હારે કોકને હારે જ બેહારવી પડશે ને તો પડી જાય ઓય સાનું મન રે બધાને વારો આવે ઘડીક વાર હા ઘડીક બેહી લે એ અમારે ઋતુવા હિંચકા ખાય છે બસ હવે એકતાનો વારો આમાં સિયા ધીમે ધીમે ઋતુ ક્યાં જાવ દીકો ઋતુ ક્યાં બેવું કેમાં બેવું હમણાં તને બેસાડી એના હિંચકામાં બેસવું છે પણ આ મામી ઉતરે ને નાના થઈને પછી તારો વારો ઋતુ હવે એક ધીમો પડે ને એટલે પછી ઉતરી જાય પછી એમાં ઋતુવાનો વારો છે પ્રાંજલ પછી અને આવડે આપણને નો હોય તો એ ભૂંડા લગાડે પકડી રાખજો આમ સીધું રખાય તો એનું આવે મોડું તો હવે અહીંયા નણંદ ભોજાઈ બંને હિંચકા ગાય છે જોડે ઋતુ પણ છે લીસરપટ્ટી ખાઈ ખાઈને થાકી ગયા છે હવે ઠેલા ઉપાડીને હાલ્યા છે ઘરે હા ક્યાં જાવું હવે હે ક્યાં જાવું હવે પણ આપણે તો રિક્ષામાં જવાનું છે ગાડી છે નહીં રિક્ષા મળી જશે તો વાંધો નહીં